આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર રાસાયણિક પ્રક્રિયાની અંદર એક પ્રક્રિયા જોઈશું, જેની અંદર એક પ્રવૃત્તિ છે મેગ્નેશિયમના પટ્ટીનું હવાની અંદર આપણે જે દહન કરીએ છીએ એના વિશે. તો જ્યારે આપણે એ પ્રવૃત્તિ કરીએ છીએ, પ્રયોગ કરીએ છીએ, ત્યારે આપણે એક મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવે છે અને એ મેગ્નેશિયમની પટ્ટીને સૌપ્રથમ કાચ પેપર વડે એને ઘસવામાં આવે છે. કેમ કે કાચ પેપર વડે ઘસતા એના ઉપરનું જે આવરણ, જેનું ક્ષારણ થયેલું હશે, એ આવરણને આપણે પહેલાં દૂર કરવું પડે છે. ઓકે, તો અહીંયા તમે એનિમેશન દ્વારા જોશો કે સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવે છે. તેના માટે આપણે સૌપ્રથમ બર્નર લઈએ છીએ, બર્નર, અને ત્યારબાદ એ બર્નર ઉપર આપણે મેગ્નેશિયમની પટ્ટીને, ઘસેલી મેગ્નેશિયમ પટ્ટીને આપણે એને સળગાવવા માટે ટ્રાય કરીએ છીએ. જ્યારે આપણે એને સળગાવીએ છીએ ત્યારે તમે જોઈશો કે મેગ્નેશિયમની પટ્ટી એ તીવ્ર સફેદ જ્યોતથી સળગે છે. ત્યારબાદ સળગ્યા પછી એનું આપણને એ મેગ્નેશિયમની પટ્ટીની રાખ મળે છે. એ રાખ એ મેગ્નેશિયમ ઓક્સાઇડની હાજરી દર્શાવે છે. અહીંયા તમે જોશો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ એ રાખ એની અંદર એની હાજરી દર્શાવે છે. રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે એ તમે બાજુમાં એનિમેશન દ્વારા દર્શાવીએ છીએ. તમે જોજો કે જ્યારે મેગ્નેશિયમ એટલે કે Mg ધાતુને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે એની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે. તો ઓક્સિજન સાથે એની પ્રક્રિયા થાય એટલે એનું ઓક્સિડેશન થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો તમે એ પ્રક્રિયા અહીંયા સાઈડમાં જોઈ શકો છો કે આ પ્રમાણે મેગ્નેશિયમ ધાતુની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે અને ગરમ કરવામાં આવે છે ત્યારે એનો નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. ઓકે,